હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો ફ્રેન્ડ્સ, કેમ છો? તો બધા મજામાં. આઈ હોપ કે મારો વ્લોગ તમે લોકો કન્ટિન્યુ જોતા જ હશો. અને ફ્રેન્ડ્સ, કેવા લાગે છે વ્લોગ એ કમેન્ટ કરો. તમે લોકો કોઈ કમેન્ટ નથી કરતા, ખાલી વ્લોગ જુઓ છો. અને ફ્રેન્ડ્સ, વ્લોગ જુઓ છો તો જોડે જોડે લાઈક પણ કરી દો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને 900 સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે. બસ 100 સબસ્ક્રાઈબર બાકી છે 1000 પૂરા થવામાં. તો ફ્રેન્ડ્સ, એટલો સપોર્ટ કરી દો તો આપણા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય, 1000 જણની ફેમિલી બની જાય. તો ફ્રેન્ડ્સ, આજે જવામાં હું ને પપ્પા જઈએ છીએ. જો ગાડી વોર્મઅપ થાય છે. હું ને પપ્પા ઉપડ્યા છીએ અમે ગોતા. પપ્પા કંઈક કામ છે તો કંઈક સામાન લેવા ગયા છે તો આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને લોકોને પણ બ્લોગમાં બતાવું અને તમે લોકો પણ જુઓ. તો ફ્રેન્ડ્સ, આજે આપણું નિકોલ અતિથિ રેસ્ટોરન્ટ, જેમાં આખું નિકોલ જમવા આવે છે. ફ્રેન્ડ્સ, પપ્પા ત્યાં ગયા છે કંઈક સામાન લેવા મહાકાળી હાર્ડવેરમાં. ફ્રેન્ડ્સ, આપણે નીકળી ગયા છીએ, દાસ્તાન પહોંચી ગયા છીએ. દાસ્તાન બહુ ટ્રાફિક થાય છે. અને જુઓ આ કાકા સિંઘમ જુઓ, ટ્રાફિક ઓછો કરાવે છે. ચલ ભાઈ, આને કે જવા દે હેડ. ખરેખર પણ અમદાવાદની પબ્લિક એટલે કેવું પડે. અહીંયા બ્રિજનું કામ ચાલે છે જોરદાર, ધીમું ધીમું. ટ્રાફિક બહુ થાય છે આ રોડ ઉપર, બહુ ટ્રાફિક થાય. લક્ષ્મી સ્કાય સિટી દેખાતી નહીં હવે, બ્રિજ બને છે ને એટલે. તો ફ્રેન્ડ્સ, ખેતરોની હરિયાળી જુઓ બધી. આમે અહીંયા તો બધી હરિયાળીઓ જ હોય છે ને આજુબાજુ. જો ફ્રેન્ડ્સ, લક્ષ્મી સ્કાય સિટી દેખાડો તમને લોકોને. અને આ કંઈક રેસ્ટોરન્ટ મેંગો આવી છે. ફ્રેન્ડ્સ, ઇન્ડિગોની ફ્લાઇટ આવી ગઈ છે, જોઈ લો. આપણે ઝૂમ આઉટ કરીને કેપ્ચર કરી લીધી છે. આજે ટ્રાફિક નહીં આ રોડ ઉપર. ફ્રેન્ડ્સ, આપણે નાના ચિલોડા પહોંચી ગયા છીએ. શું થયું? જતું રહ્યું, હવે ના આવે, પતી ગયું. હા ભાઈ, જા જા, તને ઉતાવળ છે બહુ, તું જા. તને બી ઉતાવળ છે, તું બી જા. થાર ઉતાવળ હોય એને જવા જ દેવાના. એને કેમ ના રોકતો? એ તો હવે ખબર નહીં, જોઈએ હવે. તો ફ્રેન્ડ્સ, પપ્પાને પાણીની બોટલ લેવી હતી. આપણે ઊભા રહેતા અહીંયા આગળ. જો આ રોડનું કામ હજી ચાલુ છે, હજી પત્યું જ નહીં. હજુ પણ કામ ચાલુ જ છે ને કેટલો ટ્રાફિક થાય છે જુઓ. અને આ કોમ્પ્લેક્સ જુઓ. હેંગિંગ બ્રિજ બનાવ્યો છે. અહીંયા બધાએ ઉડી જ જવાનું એટલા માટે. લો, અને ભરી દો પેલામાં. તારો બાટલો કઈ ગયો? એમાં ભરતો ને, વાંધો નહીં. એ મોટો પડે. લઈ ફ્રેન્ડ્સ, નીકળી હવે. એકદમ નજીકથી બતાવું તમને લોકોને. બ્રિજનું કામ જુઓ. કોઈ ગવર્મેન્ટ વાળો માણસ આપણા વ્લોગ જોતું હોય તો કોઈ જલ્દી બનાવો. અમને લોકોને તકલીફ પડે છે રોડ ઉપર.
ફ્રેન્ડ્સ સામે તમને જે દેખાય છે અઘોરા મોલ છે. બહુ જ ટાઈમ આવ્યા અમે લોકો અઘોરા મોલમાં આ બાજુ. પહેલા મજા આવતી હતી, હવે નહીં મજા આવતી. શું કેવું? હે નવો બન્યો ને આપણને કોઈ રસ નહીં. ત્યારે બહુ મજા આવતી હતી. તો ફ્રેન્ડ્સ જોઈ લો અઘોરા મોલ, બાલાજી અઘોરા મોલ, જેનું ઇન્ટિરિયર બહુ મસ્ત છે અને ફ્લેટો બી સારા છે. કોઈ લેવા હોય તો 1 કરોડથી ચાલુ થાય છે. તો ફ્રેન્ડ્સ આપણે ડ્રાઇવિંગ પણ કરીએ છીએ અને જોડે જોડે વ્લોગિંગ પણ કરીએ છીએ. તો હવે તો સબસ્ક્રાઈબ કરી દો. ફટાફટ કરી દો સબસ્ક્રાઇબ. ઠીક આવી હવે. છીક આવી ગઈ પપ્પાનો વચ્ચે બોલતો તો ને બાબુ. કટ કરવું પડશે. ના ભાઈ ના, કઈ કટકર ના કરવાનું હોય. તો ફ્રેન્ડ સામે તપોવન આવી ગયું છે અને તપોવન સર્કલ કહેવાય છે. આપણે ગાડી અહીંથી જ લીધી છે. ગાડીનું ઘર આવી ગયું. એ ગાડી તેરા ઘર આ ગયા. જાना है तेरी मम्मी को पप्पा को मिलने. तेरी मम्मी बोला क्या बात है, क्या शर्ट पहना है 29. एडवर्टाइज करे ने. તો ફ્રેન્ડ્સ આ તપોવન આવી ગયું છે. બર્ગર કિંગ આવી ગયું છે નીચે. આ ભાઈ અચાનક સાઈડ લાઇટ પણ આપી દીધી જોડે જોડે. થેન્ક યુ, તમારો આભાર સાઈડ લાઇટ આપીને ગાડી વળાવવા માટે. જો ફ્રેન્ડ્સ ફોરેસ્ટ કશું કંઈ ફોરેન સ્ટાઇલ નહીં, બધું ઇન્ડિયન જ છે. ઇન્ડિયામાંથી ડિઝાઇનો ત્યાં લઈ જાય છે. અને ઇન્ડિયામાં ડિઝાઇન થાય છે બધી. આ પણ જોરદાર બનાવે છે. ભારત પેટ્રોલિયમ. સમજો સુપર ગેલેરી. ફ્રેન્ડ્સ જો આ બિલ્ડિંગ એક નંબર લાગે છે ને, દુબઈ જેવી. ગોળાઈમાં આપી છે. ઈંડા આકાર આપે, ઈંડા આકાર. દુબઈની યાદ આવી જાય. દુબઈ તને મોકલવાનું છે. દુબઈ નહીં જવાનું ફરવા, ખાલી ફરવા. મારે તો બીજી જગ્યાએ જવાનું છે ફરવા. તો ફ્રેન્ડ્સ આ રોડ ઉપર આપણે આટલી સ્પીડ મેક્સિમમ રાખવી પડે છે. આપણે ક્રૂઝ કંટ્રોલ કરી દઈએ અને ક્રૂઝ કંટ્રોલ એપ્લાય થઈ ગયું છે. 65 કે 70 ઉપર સેટ. હા 65 ઉપર કરી દીધું છે. આપણે મસ્ત શાંતિથી જવાનું, કારણ કે મેમો આવી જાય છે આ રોડ ઉપર. 70 ઉપર હોય ને ગાડી એટલે. આ વખત તો મહેમાનને બતાવવું છે કે જો ભાઈ મેં તો ક્રૂઝમાં ચલાવી હતી 65ની સ્પીડમાં, એ બી તો કેવી રીતે મેમો આવ્યો. બે યાર આના કારણે મારે બ્રેક મારવી પડી. વાહ ક્રેટા SX ગાડી ફ્રેન્ડ્સ 70નું બોર્ડ મારેલું જ છે ને આ લોકોએ. અને અહીંયા કેમેરાવાળા હંતાઈને ઊભા હોય પાછા. આપણે પાછું ક્રૂઝ કંટ્રોલ કરી દઈએ. જો ઊભા દેખાય છે આ રહ્યા. ફ્રેન્ડ્સ જુઓ આ ઊભા પોલીસની ગાડી. આમાં તમારો મસ્ત ફોટો એક પાડી દેશે એ લોકો. ભરો 2000. પણ આપણે તો 65નું ઉપર જ હતું. પ્રૂફ છે આપણી જોડે તો વાંધો નહીં. અલા બ્લર કેમ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ આપણે પરમ દિવસે ક્રિકેટ રમવા ગયા ત્યારનો આ ટ્રક સળગેલો અહીંયા જ પડ્યો છે જુઓ. અને જુઓ ક્રેનથી આખો ઊંચો કર્યું છે ડમ્પરિયાને પાછળનું. આ જો ભૂકા બોલે. એક્સિડન્ટ થયો હતો ને અહીંયા જોરદાર. આ હળગી ગયું છે કન્ટેનર તો આખું. એટલા માટે પુલ બંધ કરી દીધો છે એ લોકોએ. અમે પરમ દિવસે ક્રિકેટ રમવા આવ્યા ત્યારનું છે આ. શુક્રવારે, હા એ જ દિવસે થયેલું.
તો ફ્રેન્ડ્સ એસજી હાઈવેની વાઇબ આનંદ માણી લો. હું પણ માણું છું જોડે જોડે. એસજી હાઈવે આજે ખાલી ખાલી લાગે છે કારણ કે સન્ડે છે ને. શું કહો છો? ફ્લેટ તો છે જ ને. એસજી હાઈવે બહુ ભાઈ ભાવ જોરદાર ચાલે છે. આ ફન બ્લાસ્ટ શું ઝાડવા દેખાયા ખાલી ફન બ્લાસ્ટમાં. તો ફ્રેન્ડ જોઈ લો એસજી હાઈવે આપણું કામ પતી ગયું છે. જે કામે આવ્યા તે કામ થયું નહીં. ધક્કો પડ્યો છે આપણને જોરદાર. ફ્રેન્ડ્સ કંઈ નહીં, આપણે બ્લોગ તો બનાવી દઈએ. ક્યાં વારે ઘડી આવવાના છીએ આપણે. ફ્રેન્ડ્સ એસજી હાઈવે જુઓ, લાંબી લાંબી બિલ્ડિંગો છે. સેમ મુંબઈ જેવું ફીલ આવે છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉપડા જઈએ સાણંદ. પપ્પા કે એક બીજી નજીક કરવાની છે. સો નીકળી ગયા છીએ અમે, હું ને પપ્પા. જો જમવાનું બાકી છે. આપણે મસ્ત ક્યાંક હોટલમાં જમી લઈએ અને નીકળીએ છીએ ફટાફટ હવે સાણંદ જવા માટે. ત્યાં સુધી તમે બધા બ્લોગ જુઓ કન્ટિન્યુ. આપણે સાણંદમાં એન્ટ્રી લઈ લીધી છે. જો આજે સાણંદમાં ટ્રાફિક જ નહીં, રવિવાર છે ને એટલે. બાકી ટ્રાફિક જોરદાર હોય સાણંદમાં. મહારાણા પ્રતાપનું પૂતળું. બધા મન મોજીલા માણસો રહે છે બધા અહીંયા. તો ફ્રેન્ડ્સ હવે સાણંદમાં કઈ રેસ્ટોરન્ટમાં જઉં છું તમને લોકોને બ્લોગમાં બતાવું. ગોતા કઈ રેસ્ટોરન્ટમાં ગયો તો એ તો બતાવ્યું નહીં કારણ કે પોસિબલ જ નહોતું ત્યાં. તો ફ્રેન્ડ્સ આપણે એન્ટ્રી લઈ લીધી કિચનમાં. જુઓ આનું કિચન જુઓ, કેટલું મોટું કિચન છે. હા હા, એટલે આમાં જે ફ્રાય પેન કે ને એમાં ભૂંગળી બંદર સેટ કરી દેવાના આપણે. તો ફ્રેન્ડ્સ આપણે પણ કેપ લગાવી દીધી છે. કેવા લાગે ફ્રેન્ડ્સ? આ કામ છે આપણું જે અત્યારે આપણે વિઝિટ કરવા આવ્યા હતા. આપણે જમવા બેસી ગયા છીએ. હોટલનો ઇન્ટિરિયર જુઓ તમે લોકો. બરાબર. તો આપણે ખાવાનો પ્રોગ્રામ પતી ગયો છે. હવે નીકળીએ છીએ. જોઈ લો આ વ્યૂ છે હોટલનો. જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે આપણો. નીકળીએ છીએ હવે ઘરે જઈને મળીએ ફટાફટ પાછા બ્લોગમાં. અને બ્લોગનો પણ એન્ડ કરી દઉં છું કારણ કે બહુ લાંબો બ્લોગ બની ગયો છે. મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં ફ્રેન્ડ્સ. ત્યાં સુધી બધાને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.